આગળ સમાચારમાં વાત કરીએ તો એમએલએ કાંતિ અમૃત્યા હાલ ચાર્જ સંભાળશે। તેમના દ્વારા મંત્રીમંડળની ચાર્જ સંભાળવામાં આવી રહ્યો છે, જ્યાં ગાંધીનગરમાં મોરબી એમએલએ કાંતિ અમૃત્યા મંત્રી બન્યા છે। શ્રમ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રીનો તેમણે ચાર્જ લીધો। સ્વર્ણિમ સંકુલ 2 ની કચેરીમાં પૂજા અર્ચના કરી અને ચાર્જ લીધો હતો, જ્યાં ધનતેરસના દિવસે ફાળવાયેલા વિભાગની જવાબદારી લીધી છે। આજે ધનતેરસ છે તો ધનતેરસના દિવસે તેમના દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો। કાંતિ અમૃત્યાએ આજે વિધિવત પોતાના વિભાગનો ચાર્જ લીધો, જ્યાં ગાંધીનગર ખાતે મોરબી એમએલએ કાંતિ અમૃત્યા મંત્રી બન્યા છે। શ્રમ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રીનો તેમને ચાર્જ સંભાળ્યો। સ્વર્ણિમ સંકુલ 2 ની કચેરીમાં પૂજા અર્ચના કરીને ચાર્જ લીધો હતો। વિધિવત રીતે તેમના દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। ધનતેરસના દિવસે ફાળવાયેલા વિભાગની જવાબદારી તેમના દ્વારા લેવામાં આવી છે, તેમજ કાંતિ અમૃત્યાએ આજે વિધિવત રીતે પોતાના વિભાગનો ચાર્જ લીધો છે। તેમના દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ ચાર્જ સંભાળવામાં આવ્યો છે। મોરબીના એમએલએ કાંતિ અમૃત્યા મંત્રી બન્યા છે, જ્યાં શ્રમ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રીનો તેમણે ચાર્જ સંભાળ્યો। સ્વર્ણિમ સંકુલ 2 ની કચેરીમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ ચાર્જ લીધો હતો, જ્યાં ધનતેરસના દિવસે ફાળવાયેલા વિભાગની જવાબદારી તેમના દ્વારા લેવામાં આવી છે। તો કાંતિ અમૃત્યાએ આજે વિધિવત રીતે પોતાનો વિભાગનો ચાર્જ લીધો। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના નવા મંત્રીમંડળની અંદર ગઈકાલે શપથવિધિ કરવામાં આવી હતી। મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યાએ વિધિવત રીતે આજે ચાર્જ સંભાળી લીધો છે। શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પૂજા વિધિ કરીને વિધિવત રીતે આજે વિભાગની જવાબદારી સંભાળી છે। આજે આ વિભાગ વિશે તેઓ શું રોડમેપ તૈયાર કર્યું છે, શું કામ કરશે, તે તેમના મૌખિકથી જ સાંભળીશું। કાંતિભાઈ, મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવો વિભાગ, નવી જવાબદારી, શું કહેશો? મને કૌશલ્ય જે વિભાગ જવાબદારી હોઈપી આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને પાર્ટીના પ્રમુખ નડ્ડા સાહેબ અને આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્મા પ્રમુખશ્રીએ એ જવાબદારી અમારે પૂરેપૂરી નિષ્ઠાથી અમે નિભાવશી। ગુજરાતમાં ખૂબ જ ઉદ્યોગ છે, ઉદ્યોગમાં જે પણ જરૂરિયાત હોય, માનો કે આઈટીઆઈ હોય તો જે વિસ્તારમાં માનો જામનગર હોય તો અહીંયા શું જરૂરિયાત છે, મોરબીમાં શું જરૂરિયાત છે, અંકલેશ્વરમાં શું જરૂરિયાત છે, એવા નવા કોર્સ કરી અને માણસોને ભણેલા 10 ચોપડી ભણેલા હોય 8 ચોપડીને કોર્સ આપવી અને કઈ રીતે સારી રીતે રોજગારી મળે। માનો ગયા વખતે જ અમે કેમ્પ કર્યા હતા મોરબીમાં, તો અમે 5000 માણસોને જે ઓર્ડર આપ્યા હતા ઉદ્યોગમાં નોકરી કરવા માટે, એટલે એવરેજ માનો 50,000 એક ગુજરાતમાં 50,000 આપ્યા, એના બદલે કઈ રીતે લાખ માણસોને રોજીરોટી મળે અને સારા પગાર મળે। જે માણસ હોય 8મું ફેલ હોય એને એક કોર્સ કરાવી આઈટીઆઈનો તો સીધા એને 25,000 રૂપિયા પગાર, આમ મજૂરી કરવી પડે। આવું ઝીણું જોઈને ડિપાર્ટમેન્ટ સાથે બે અને આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈનું જે સપનું છે કે ગુજરાતનું ગોથંજિત બને, એના માટે અમારા પ્રયત્ન હશે। રોજગારનો લક્ષ્યાંક આ વખતે કેવો રાખશો? બહુ રોજગારનો લક્ષાંક કેવો છે હું તમને વાત કરું કે હું લગભગ 5 સ્ટેટમાં ચૂંટણીમાં ગયો, યુપી, બિહાર, બધે અહીંયા લગભગ માણસો, મને કહું મોરબીમાં મારા 5 લાખ માણસો બહાર કામ કરે છે। હું જે અહીંયા ડ્રાઈવરનો પગાર 8,000 હોય, અહીંયા 20,000 રૂપિયા છે। નાનો વાયરમેન હોય, અહીંયા વાયરમેનનો પગાર અહીંયા 12,000 હોય, અહીંયા 25,000 હોય। કલર કામ કરવાની વાત કરી તો કલર કામવાળા યુપીના હોય છે, અહીંયા 200 રૂપિયા રોજ હોય ને અહીંયા 700 રૂપિયા રોજ હોય। એટલે ગુજરાતમાં ગુજરાતીને તો રોજગારી મળે પણ બહારના કેમ વધારે આવે અને રોજગારી મળે, એવા અમારા પ્રયત્ન હશે। તમે મંત્રી તરીકે પડકારોનો કેવી રીતે સામનો કરશો? ના, આમાં સાંભળો હોય જ નહીં, રૂટીન કામ કરવાનું કરી છીએ 30 વર્ષ અને વધારે આખા ગુજરાતનું કામ કરવાનું, એમાં સાંભળો હોય જ નહીં આમાં કાંઈ। અંતિમ સવાલ, તમને ફોન આવ્યો કે આવવાનો હતો કે નહોતો આવવાનો, શું હતું મનમાં? એમાં કોઈ 30 વર્ષ વિચાર્યું નથી। આ 7મી ટર્મ મારી, હું એક વિચારસરણીને જોડાયેલો હું, પાર્ટીનો કાર્યકર્તા હું, સંઘનો સ્વયંસેવક છું, જે પણ જવાબદારી હોય એ કામ કરવાનું હોય। જે બિલકુલ કાંતિભાઈએ એવો દાવો કર્યો છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે તેમાં કુશળતાથી પોતાની કામગીરી કરશે। જોકે આ કામગીરીની અંદર વિભાગ પણ પડકારરૂપ છે, ત્યારે કાંતિ અમૃત્યા આ પડકારને કેવી રીતે પહોંચી વળશે તે યક્ષ પ્રશ્ન છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।